ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે તમારું હૃદય ધ્રુજી ઉઠે એવી વાર્તા કહેવા જઈ રહી છું. એક સોતેલી માએ તેની સોતેલી દીકરીને ફેંકી દીધી જંગલમાં, અને પછી એક વાંદરીએ તેને દૂધ પીવડાવીને કેવી રીતે મોટી કરી. ખૂબ જ સરસ મજાની હૃદયસ્પર્શી વાર્તા છે મિત્રો. પૂરા અંત સુધી સાંભળજો. રામ રાખે એને કોણ ચાખે, એ આ વાર્તામાં તમને સાંભળવા મળશે કે જ્યાં ભગવાનનો મહેરબાની છે, એની કૃપા છે, ત્યાં કોઈનો વાંકો વાળ પણ નથી થઈ શકતો. ખૂબ જ સરસ મજાની વાર્તા મિત્રો. પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલજો નહીં, અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. શિવ શક્તિની જય. આજની વાર્તા ખૂબ જ દુઃખભરી છે, પ્રેરણાદાયક છે. એક સોતેલી માં જેને તેની સોતેલી છોકરીને જંગલમાં ફેંકી દીધી, જેથી તેને જંગલી જાનવરો ખાઈ જાય. પણ ઈશ્વરની મહેરબાની તેને એક મૂંગી વાંદરીએ કેવી રીતે મોટી કરી. ચાલો સાંભળીએ આ હૃદયસ્પર્શી વાર્તા. એક ગામમાં એક ખેડૂત રહે. તેના લગ્નના ઘણા વર્ષ થઈ ગયા, પણ તેને કોઈ સંતાન થયા નહીં. માટે તેને સંતાન માટે તેને બીજા લગ્ન કર્યા. થોડા મહિના પછી ભગવાનની કૃપાથી તેને બીજી પત્ની દ્વારા એક દીકરી જન્મી. દીકરી જોવામાં બિલકુલ પરી જેવી હતી. એ ફૂલ જેવી દીકરીને પામીને તે ભગવાનને ધન્યવાદ કરે છે. એ પતિ પત્ની ખેડૂત દંપતી એ દીકરી સાથે ખુશ છે, અને તે ખેડૂત તેની દીકરીનું નામ પરી રાખે છે. હવે ખેડૂત તેની બીજી પત્નીને બહુ પ્રેમ કરવા લાગ્યો, પણ જે ખેડૂતની પહેલી પત્ની હતી એનાથી આ બધું સહન થતું નહીં. એ બહુ ઈર્ષા કરતી. એ ખેડૂતની દીકરીને તો જોઈ શકતી જ ન હતી. એટલી બધી ઝેર એને છોકરી પર આવતું. નાની એવી બાળક હતી તો પણ. છોકરી જ્યારે થોડી મોટી થઈ તો કાલી ઘેલી ભાષામાં ખેડૂતને તેના પપ્પાને પપ્પા પપ્પા કરીને કાલું ઘેલું બોલવા લાગી. આ સાંભળીને ખેડૂતની પહેલી પત્ની બળી જતી હતી. તેને જરા પણ ગમતું ન હતું. આવી રીતે એ ખેડૂતની દીકરી દુશ્મન બની ગઈ એની પહેલી સોતેલી માની. પરીની મા તો આખો દિવસ ઘરના કામકાજ કરતી, અને ખેડૂતની જે પહેલી પત્ની હતી તે તેના પતિ ખેડૂત સાથે ખેતરોમાં કામ કરવા જતી હતી. એક દિવસ ખેડૂતની પત્ની ખેતરમાં થોડા શાકભાજી લાવવા માટે જઈ રહી હતી. તેને વિચાર્યું કે આજે તો પરી એકલી છે, ઘરમાં એકલી છે, કેમ કે તેની મા તો દુકાને સામાન લેવા માટે ગઈ છે. આ મોકો જોઈને ખેડૂતની પહેલી પત્નીએ પરીને ઉઠાવીને ખેતરમાં સાથે લઈ ગઈ. હવે એ વિચાર કરવા લાગી કે હું પરીને ખેતરમાં એકલી મૂકી દઈશ, જેથી તેને જંગલી જાનવરો ખાઈ જાય અને મારો છુટકારો આનાથી થઈ જાય. આમ વિચારીને તે ચાલતા ચાલતા એના ખેતરથી ઘણે દૂર નીકળી ગઈ, અને તેને એની સોતેલી દીકરીને તેડી હતી તેને જમીન પર ફેંકી પછાડી, અને પછી તરત જ ત્યાંથી ફેંકી અને ભાગી આગળ દોડવા લાગી. તેને જરા પણ એ નાની એવી દીકરી ઉપર દયા ન આવી. હવે એ નાની માસૂમ બાળકી ઝાડીઓમાં આમ તેમ ફરવા લાગી. હજી એ એટલું બધું ચાલી પણ નથી શકતી, કેમ કે હજી તો એ ઘણી નાની હતી. મિત્રો, કહેવાય છે ને કે બાળકમાં ભગવાનનું રૂપ હોય છે. બાળક ભગવાનનું રૂપ માને છે લોકો. આવી રીતે એ નાની બાળકીને પણ તેના ફાયદા નુકસાનનું કંઈ ભાન ન હતું. એ છોકરી નાની રડતા રડતા જંગલમાં સૂઈ ગઈ. જ્યારે એની આંખ ખુલી તો એ પપ્પા પપ્પા કરીને તેના પિતાને બોલાવા લાગી, અને ભૂખથી તડપવા લાગી. ઊભી થઈ અને ચાલવા લાગી. ચાલતા ચાલતા એ ઘોર ઘટાદાર જંગલ વચ્ચે પહોંચી. એક ઝાડ પર એક વાંદરી તેના બચ્ચા સાથે ત્યાં રહેતી હતી, અને એ જ ઝાડની બીજી બાજુ એક ઝૂંપડી બનેલી હતી, જેમાં એક સાધુ બાબા રહેતા હતા. પણ એ સમયે એ સાધુ મહારાજ ભિક્ષા માંગવા માટે ક્યાંક બહાર ગામ ગયેલા હતા, અને એ વાંદરી પણ એ સાધુ બાબા પાસે જ રહેતી હતી. સાધુ એ વાંદરીની બહુ સંભાળ રાખતા હતા, વાંદરીને ખૂબ જ દેખરેખ કરતા હતા. જ્યારે એ વાંદરીએ નાની એવી આ માસૂમ છોકરીને રડવાનો અવાજ સાંભળ્યો તો તે વાંદરી તેને જોઈ અને તેને તેડી લીધી. પણ એ બાળકી માં કરીને રડવા લાગી. પછી એ વાંદરીએ ફટાફટ ઝાડોમાંથી ફળો તોડ્યા અને તેનો રસ નીકાળીને એ નાની એવી બાળકીને પીવડાવ્યો. છોકરી રસ પીને થોડી શાંત થઈ, એની ભૂખ શાંત થઈ. એ વાંદરી માની જેમ એ છોકરીને પંપાળવા લાગી, માથા ઉપર હાથ ફેરવવા લાગી, ગાલ પર હાથ ફેરવવા લાગી અને વહાલ કરવા લાગી. જેમ એક માં પોતાના બાળકને પ્રેમ કરે છે, તેવી જ રીતે એ છોકરીને માના જેવો પ્રેમ એ વાંદરી કરવા લાગી. માં જેવા ખોળાનું એને સુખ મળવા લાગ્યું.
અને વાંદરીના ખોળામાં સૂઈ ગઈ. વાંદરીએ ઘણા દિવસ સુધી એ છોકરીની સારી રીતે માની જેમ સંભાળી લીધી. ભૂખ, તરસ, ઊંઘ એક માની જેમ એને સંભાળ્યું. એવામાં જે સાધુ ભિક્ષા માંગવા ગયા હતા બહાર, તે પાછા અમુક સમય પછી તે પાછા એની કુટિયામાં આવ્યા તો તેમણે જોયું કે વાંદરીના ખોળામાં બહુ સુંદર એક નાની એવી પ્યારી એવી મનુષ્યની છોકરી છે. આ જોઈ સાધુ મહારાજે વિચારવા લાગ્યા કે આ કોણ હશે. મહારાજે જલ્દીથી તેને ખોળામાં લઈ લીધી, તેડી લીધી અને તેને લઈને ઝૂંપડીમાં ચાલ્યા ગયા. પછી એ દીકરીને તેનું નામ પૂછ્યું, પણ એ છોકરી ઘણી બધી નાની હતી અને કંઈ સમજણ જ નહોતી હતી, હરખું બોલી પણ નથી શકતી, હજી એટલું બોલતા શીખી પણ ન હતી, તો એ શું કહી શકે. સાધુ બાબા વિચારવા લાગ્યા, ખબર નહીં આ કોની દીકરી હશે અને ક્યાંથી આવી છે. પછી સાધુ પ્રેમથી એ દીકરીનું ધ્યાન રાખવા લાગ્યા. તેમણે તે દીકરીનું નામ ઉજાલા રાખ્યું. એ છોકરી ઇન્દ્રની અપ્સરાઓ જેવી સફેદ રૂપાળી રૂપનો અંબાર હતી. હવે એ છોકરી તે ઝૂંપડીમાંથી બહાર નીકળીને રોજ વાંદરીના બચ્ચા સાથે રમતી અને એ વાંદરી સવાર સાંજ પ્રેમથી એ છોકરીની સંભાળ લેતી હતી. વાંદરી સાધુ બાબાનું ધ્યાન તો રાખતી જ હતી, પણ એ છોકરીનું પણ ધ્યાન રાખતી. તેને ફળોનો રસ પીવડાવે, ક્યારેક પોતાનું દૂધ પણ પીવડાવે, ક્યારેક ગાયનું દૂધ પીવડાવતી, કેમ કે તે સાધુ મહારાજ પાસે એક ગાય પણ હતી. જ્યારે એ છોકરી 6 વર્ષની થઈ તો એ સાધુ બાબાને બાબા કરીને બોલાવતી અને એ વાંદરીની જે પોતાની માની એ છોકરી છે એ વાંદરીને પોતાની માં જ સમજતી હતી, કારણ કે તે તેના ખોળામાં જ મોટી થઈ હતી. સાધુ બાબા જ્યારે ભગવાન ભોળાનાથની પૂજા પાઠ કરતા તો તે ઉજાલા પણ તેની પાસે બેસીને ભગવાન ભોળાનાથની પૂજા પાઠ કરતી. જ્યારે મંત્ર ભણે તો એ મંત્ર પણ બોલતી. તે સાધુ બાબાને ઉજાલાને બહુ સારા સંસ્કાર આપ્યા હતા. બાબાએ બહુ સારી રીતે એને મોટી કરી, સારા સંસ્કાર આપ્યા. હવે એ ઉજાલા 15 વર્ષની થઈ ગઈ. આમને આમ હવે તો ઉજાલા પહેલા કરતાં પણ વધારે સુંદર અપ્સરા જેવી દેખાતી હતી. જંગલમાં રહેતા જાનવર, પશુ, પક્ષી એના મિત્ર બની ગયા હતા. વાંદરી ઉજાલાને જંગલમાંથી સૂકા લાકડા લાવીને આપતી અને ઉજાલા સાધુ બાબા, વાંદરી અને પોતાના માટે જમવાનું બનાવતી હતી. એક દિવસ સાધુ બાબા ઉજાલાને કહે છે, બેટા, મારે બીજા શહેરમાં ભિક્ષા માંગવા માટે જવું પડશે. જો તારા માટે મેં કુટિયામાં બધી જ વ્યવસ્થા કરી દીધી છે, બધા સામાનની બધી જ વસ્તુની વ્યવસ્થા કરી છે. તારે આ કુટિયા છોડીને ક્યાંય બહાર જવાનું નથી. આ વાંદરી તારી સાથે રહેશે અને તારી દેખરેખ માટે તેને મૂકીને જાઉં છું. આ તને જંગલમાંથી લાકડા પણ લાવીને આપશે અને નદીમાંથી પાણી પણ ભરીને આપશે. બસ તું કુટિયામાંથી બહાર નીકળતી નહીં, કુટિયામાં જ ખાવાનું બનાવજે. અને વાંદરી બહાર તો બિલકુલ ના નીકળતી. વાંદરી તારી સાથે રહેશે, તું કુટિયાની બહાર તો બિલકુલ ન જતી. મિત્રો, આટલું કહીને તે સાધુ બાબા ભિક્ષા માંગવા માટે બહાર ગામ ચાલ્યા ગયા. હવે ઉજાલા અને વાંદરી એક કુટિયામાં રહે છે. ઉજાલા સાધુ મહારાજની જેમ જ એ કુટિયામાં બેસીને ભોળાનાથની પૂજા પાઠ કરતી અને તેની આસપાસ વાંદરી અને વાંદરીના બચ્ચા તેના મંત્રો સાંભળતા. રાત્રે જ્યારે ઉજાલા જમવાનું બનાવે ત્યારે પૂજા પાઠ કરવાનો સમય થઈ જાય છે. જ્યારે ઉજાલા ભગવાન ભોલાનાથની પૂજા પાઠ કરવામાં વ્યસ્ત હતી તો વાંદરીના એક બચ્ચાએ બધું જ જમવાનું ખરાબ કરી દીધું. ઉજાલાએ પૂજા પાઠ કરતા પહેલા જમવાનું બનાવી લીધું હતું તો વાંદરીના બચ્ચાએ બધું ખાયું અને ખરાબ કર્યું. જ્યારે ઉજાલાની પૂજા પૂરી થઈ તો એણે જોયું કે વાંદરીના બચ્ચાએ બધું જ જમવાનું ખરાબ કરી દીધું છે અને ખાઈ પણ ગઈ છે. જ્યારે ઉજાલા પૂજા પાઠ કરીને રસોઈમાં આવી તો જોયું કે બચ્ચાએ બધું જમવાનું ખરાબ કરી દીધું છે. તો ઉજાલા એ બચ્ચાને બોલવા લાગી, ખીજાવા લાગી કે તું બહુ જબરો છે, બહુ ખરાબ છે, બધું જ ખાવાનું એકલો ખાઈ ગયો અને ખરાબ કરી દીધું. બીજાનો તને જરા પણ વિચાર ન આવ્યો. ઉજાલાએ તેને હળવેથી એક થપ્પડ મારી તો બચ્ચાને ફરી બહુ ગુસ્સો આવ્યો તો એણે એ બચ્ચાએ સળગતા ચૂલામાં પાણી નાખી દીધું, ચૂલો ઓલવી નાખ્યો. હવે ઉજાલા આ જોઈ ફરી હેરાન થઈ અને વિચારવા લાગી કે હવે હું આ ચૂલો કેવી રીતે સળગાવીશ. આમ તો ચૂલો સળગાવવામાં આખો દિવસ વીતી ગયો. આમ ઉજાલા પોતે ભૂખી રહી અને વાંદરીના બચ્ચા પણ આખો દિવસ ભૂખ્યા રહ્યા. હવે એ બચ્ચું પસ્તાઈ રહ્યું હતું કે મેં ચૂલો ઓલવી નાખ્યો ને મારા કારણે બધાને ભૂખ્યું રહેવું પડ્યું. છેવટે ઉજાલા કુટિયામાંથી બહાર નીકળી અગ્નિ એટલે કે દેતવા શોધવા માટે. તેને એક ઝૂંપડી દેખાણી. એક જગ્યા પર ઝૂંપડીમાંથી ધુવાડો નીકળી રહ્યો હતો તો એ ધુવાડાને જોઈને તે ઝૂંપડી પાસે એ ગઈ. તે કાચી ઝૂંપડીની અંદર એક રાક્ષસી ડોસી બેઠી હતી. તે ડોસીને એક દીકરો પણ હતો જે બહુ આદમખોર હતો. તેને માણસની ગંધ આવતી, તે માણસની ગંધ ઓળખી જતો હતો.
જ્યારે ડોશીએ ઉજાલાને જોઈ તો તેના મોંમાં પાણી આવી ગયું અને મનમાં ઉજાલાને ખાવાનો વિચાર કરવા લાગી. એ વિચારતી કે જો મારો દીકરો અત્યારે ઘરે હોત ને તો આ છોકરીને ક્યારેય જવા ન દે. પછી ડોશીએ મનમાં યોજના બનાવી કે જ્યાં સુધી મારો દીકરો ઘરે ન આવે ત્યાં સુધી હું આ છોકરીને અહીં રોકી રાખીશ, કોઈ પણ બહાના કાઢી વાતોમાં ઉલઝાવી રાખીશ. પછી ડોશી ઉજાલાને કહેવા લાગી, આવ બેટા, કેમ તારે અહીં આવવાનું થયું? તું કોણ છે અને ક્યાંથી આવી? ઉજાલા બોલી, હું મારા બાબાની લાડકી દીકરી છું. એ બહુ સારા છે અને તે અત્યારે દૂર ગામ ભિક્ષા માંગવા માટે ગયા છે અને હું ઘરે એકલી છું. વાંદરીના બચ્ચા બહુ તોફાની છે. તેણે ચૂલામાં પાણી નાખ્યું અને આગ ઓલવી નાખી. માટે હું અગ્નિ લેવા આવી છું. મને થોડા દેતવા આપો, અગ્નિ આપો, જેથી અમે જમવાનું બનાવી શકીએ. પછી એ ડોશી બોલી, બેટા, હું તને દેતવા તો આપીશ, પણ બદલામાં તારે પણ મારું કામ કરવું પડશે. એ વૃદ્ધ ડોશીમાં એને એવું કહે છે કે હું વૃદ્ધ થઈ ગઈ છું અને મારાથી ઘરના કામ થતા નથી, માટે મારો દીકરો હમણાં આવશે, તે ભૂખ્યો હશે. પેલી જો સાઈડમાં બાજુમાં બાજરી પડી છે ને, તે દળીને લોટ બનાવી દે, બાજરી દળી દે. ઉજાલાએ એમ જ કર્યું. જલ્દી બાજરી દળી અને ડોશી પાસે પાછી આવીને બોલી કે બાજરી તો દળી નાખી, મેં લોટ બનાવી દીધો, હવે મને જલ્દી અગ્નિ આપો જેથી હું મારા ઘરે જાઉં. ડોશી બોલી કે બેટા, તું કેટલી સારી છો અને જો મારા ઘરનું કામ મારું ઘર કેટલું ખરાબ છે અને મારામાં એટલી શક્તિ નથી કે હું કામ કરી શકું. તું તો જવાન છે ને, મારું ઘર થોડું સાફ કરી દે ને. ઉજાલાએ જલ્દી સાવરણી પકડી અને પૂરા ઘરની સફાઈ કરી અને એ ડોશી વારંવાર બહાર જોતી રહી કે મારો દીકરો ક્યારે આવે. વિચારતી હતી કે આજુ મારો દીકરો કેમ જલ્દી નથી આવી રહ્યો, હવે હું કેટલા બહાના કાઢીને આ છોકરીને રોકી રાખું. એટલામાં તો ઉજાલા ફરી ડોશી પાસે આવી કહેવા લાગી, માજી, મેં તમારા બધા કામ કરી દીધા, હવે તો મને અગ્નિ આપો, દેતવા આપો, જેથી હું મારા ઘરે જાઉં. ડોશી બોલી, બેટા, તે તો મારું બધું જ કામ કરી દીધું, બસ મારું એક કામ કરી દે. હજી પાસે કૂવો છે, એમાંથી તું પાણી ભરી દે. ઉજાલાએ જલ્દીથી ઘડો લીધો અને પાણી ભરીને આવી. પછી ડોશીને કહે છે, માજી, હવે તો હું પાણી ભરીને પણ આવી ગઈ અને હવે હું ઘરે જઈને જ રહીશ. મારે ઘણું મોડું થઈ ગયું છે. તમારે મને દેતવા આપવા હોય તો આપો, નહીં તો કંઈ નહીં, હું તો જાઉં છું. ડોશી બોલી, બેટા, તું કેવી વાત કરે છે? તું તો બહુ સારી છે. લે, આ દેતવા લઈ જા અને એક મુઠ્ઠી બાજરો પણ જતા લેતી જજે. જ્યાં તું જા ત્યાં બાજરો વેરતી જજે. ઉજાલાએ એમ જ કર્યું. ચાલતા એ ઘરે આવી બાજરો વેરતી આવી અને તેણે ચૂલો સળગાવીને રસોઈ બનાવી. તેણે તેના વાંદરીના બચ્ચાને પહેલા જમાડ્યા અને પછી પોતે જમી. ઉજાલાને ઘરે આવીને થોડીક જ વાર થઈ હતી એટલામાં ડોશીનો દીકરો પણ આદમખોર પણ ઘરે આવી ગયો. એના ડોશી તેને ખીજાવા લાગી, બોલવા લાગી, કહે છે કે આજે તે કેટલું મોડું કરી દીધું. ઘરે સામે ચાલીને સારો એવો શિકાર આવ્યો હતો અને હવે એ પણ ચાલ્યો ગયો. જો તને થોડા જ્યાં મેં એક યોજના કરી છે, મેં તેને થોડા બાજરીના દાણા આપ્યા હતા, તેને એક દાણો વેરવાનો કીધો હતો, બાજરી વેરતા જવાનું કીધું હતું. તે છોકરીનો શિકાર તને મળી જશે જો તું એ બાજરીને શોધતો એ બાજરીના દાણા જ્યાં પૂરા થાય ત્યાં સુધી તું જઈશ. જ્યાં બાજરીના દાણા વેરાયેલા હોય તેની પાછળ જા. હવે એ ડોશીનો દીકરો બાજરીના દાણા શોધતો અંતે એ છોકરીની ઝૂંપડી સુધી આવ્યો. બાજરીના દાણા જંગલના ઝાડ પાસે પૂરા થયા. ત્યાં તેને જોયું તો એક કુટિયા દેખાઈ. તેણે કુટિયાનો દરવાજો જોરથી ખખડાવ્યો અને બોલવા લાગ્યો કે બેટા, ખોલ દરવાજો, હું તારો બાબા છું. જો હું તારા માટે શું લઈ આવ્યો છું. પણ ઉજાલા જમીને સૂઈ ગઈ હતી. તેને દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો નહીં. હવે એ આદમખોર રાક્ષસ બહુ ક્રોધમાં આવ્યો અને ગુસ્સાથી જોરથી દરવાજાને તોડવા લાગ્યો, પછાડવા લાગ્યો. પણ એ દરવાજો તૂટ્યો નહીં, કારણ કે એના દરવાજા લોઢાની શીખોથી મજબૂત બનેલા હતા. એ રાક્ષસની એક આંગળી તૂટીને એ લોઢાના દરવાજામાં ફસાઈ ગઈ અને રાક્ષસ હતો ઝેરી, એટલે રાક્ષસથી દરવાજો તૂટ્યો નહીં. એ ત્યાંથી ચાલ્યો ગયો. સવાર પડી ત્યારે ઉજાલાએ કુટિયાનો દરવાજો ખોલ્યો તો આ આદમખોરની આંગળી કપાઈને દરવાજામાં ફસાઈ હતી. તો તેનો નખ ઉજાલાના હાથમાં વાગ્યો. હાથમાં એનો નખ ફસાઈ ગયો, ઊંડો ચૂભી ગયો. ઉજાલા ચીસો પાડવા લાગી. ધીમે ધીમે એ નખનું ઝેર ઉજાલાના શરીરમાં ફેલાવા લાગ્યું અને તે બેભાન થઈને ત્યાં પડી ગઈ. હવે વાંદરી અને તેના બચ્ચા આજુબાજુ બેસીને રડવા લાગ્યા. વાંદરી ઉજાલાનું માથું દબાવે, ક્યારેક પગની માલિશ કરે, ઘસે, પણ ઉજાલા ભાનમાં આવે નહીં. એટલામાં તો બહાર ઘોડા ઉપર સવાર અમુક લોકો આવ્યા. એમાંથી એક રાજા પણ હતો અને બાકીના એના મંત્રી અને દરબારના જે મંત્રીઓ હતા એ હતા દરબારીઓ.
એ શિકાર કરવા માટે નીકળ્યા હતા. રાજાએ એના મંત્રીને હુકમ દીધો કે અહીં જ તંબુ લગાવવામાં આવે. રાજાની નજર ત્યાં ઝૂંપડી ઉપર પડી તો તેણે મંત્રીને કહ્યું કે આ કુટિયાની અંદર જઈને જુઓ કે આ અંદરથી કેવી દેખાય છે. જ્યારે રાજાનો મંત્રી કુટિયામાં ગયો તેને જલ્દી બહાર આવ્યો. રાજાએ પૂછ્યું શું થયું? તો એણે કહ્યું કે ઝૂંપડીનો દરવાજો તો પહેલેથી જ ખુલ્લો છે અને અંદર એક બહુ ખૂબ સુંદર છોકરી બેભાન પડી છે અને તેની બાજુમાં એક વાંદરી બેઠી છે અને તે બહુ રડી રહી છે. રાજા આ સાંભળીને ચોંકી ગયો અને તેને રસ પડ્યો કે હું જાતે જ જઈને જોઉં કે અંદર શું છે અને તે વાત શું છે. રાજાએ મંત્રીને હુકમ દીધો કે એ છોકરીને ઝૂંપડીમાંથી બહાર નીકાળવામાં આવે. જ્યારે એ છોકરીને બહાર નીકાળવામાં આવી તો રાજાએ તેના ધબકારા સાંભળ્યા તો ખબર પડી કે આ હજી છોકરી જીવતી છે અને છોકરી તો અત્યંત સુંદર છે. તો રાજાની નજર એની હથેળીમાં પડી તો એણે જોયું કે તેના હાથમાં એક ખતરનાક નખ ફસાયેલો છે, વાગેલો છે. તો તેણે તરત જ એ છોકરીની હથેળીમાંથી નખને નીકાળ્યું અને તરત જ એ છોકરી ઊભી થઈ ભાનમાં આવી. રાજા બોલ્યા કે હું આ રાજ્યનો રાજા છું અને મેં તારો જીવ બચાવ્યો છે. રાજા બોલ્યા કે તું કોણ છે અને અહીં એકલી કેમ રહે છે અને આ વાંદરી સાથે તારો શું સંબંધ છે જે બહુ રડી રહી હતી તારા માટે? છોકરીએ બોલી મહારાજ હું એકલી ક્યાં છું? હું એક સાધુ બાબાની લાડકી દીકરી છું અને આ વાંદરી એ મારા બાળપણની સાથી છે. મારા બાબા ભિક્ષા માંગવા માટે દૂર ગામ ગયા છે, જલ્દી જ પાછા આવી જશે. રાજા કહે છે તો તું તો હદથી વધારે સુંદર છે, બહુ સુંદર છે. જો તારી ઈચ્છા હોય તો હું તને મારા મહેલમાં લઈ જઈ શકું છું અને તારા બાબાને પણ આપણે ત્યાં જ બોલાવી લઈશું. આ વાંદરી માટે પણ શાનદાર કુટિયાની વ્યવસ્થા કરીશ. બસ તું મારી સાથે ચાલ, કેમ કે એક છોકરીને જંગલમાં રહેવું ખતરનાક સાબિત થઈ શકે છે. ઉજાલા માની ગઈ. જ્યારે રાજા ઉજાલા અને તેની સાથે વાંદરીને લઈને મહેલમાં પહોંચ્યા તો રાજાની માં કહેવા લાગી બેટા તું આ છોકરીને ક્યાં સંબંધથી અહીં લઈને આવ્યો છે? આમ તો લોકો બહુ વાતો કરશે, તો એવું કર આની સાથે લગ્ન કરી લે. આ છોકરીની ઇજ્જત અને માન સન્માન પણ જળવાઈ જશે. પછી થોડા જ દિવસમાં રાજાએ ઉજાલા સાથે વિવાહ કરી લીધા. હવે ઉજાલા રાજાની રાણી બની ગઈ. એ રાજાની પહેલા પણ એક રાણી હતી. રાજાને ઉજાલા સાથે બહુ પ્રેમ થઈ ગયો હતો. તે તેની બહુ સંભાળ રાખતા. તેણે તેની સંભાળ માટે એક દાસી પણ રાખી હતી. એ દાસી વૃદ્ધ માં હતા. એ ઉજાલાને બહુ સારી રીતે રાખતા. ઉજાલાને પણ એ માજી બહુ ગમતા, કેમ કે એ દાસી ઉજાલાની દીકરીની જેમ પ્રેમ કરતી હતી. એક દિવસ એ ડોસી એ માજી ઉજાલાને કહે છે બેટા જરા તારી સોતનથી બચીને રહે છે. એ બહુ હોશિયાર ને ચાલાક છે. એ તને હાનિ પહોંચાડી શકે છે, તને કંઈ નુકસાન કરી શકે છે. ઉજાલા બોલી માજી આવું ન વિચારો. એ તો મને બહેનની જેમ પ્રેમ કરે છે અને એ પણ રાજમહેલની રાણી છે, હું પણ રાણી છું. તો એ મારાથી શું કામ ઈર્ષ્યા કરે? ડોસી બોલ્યા નહીં કંઈ, ખાલી માથું હલાવ્યું. હવે ઉજાલા ઘણી વાર તેની સોતનના રૂમમાં એના કક્ષમાં જતી અને તેની સાથે વાતો પણ કરતી. તેની સોતન બહુ તેજ અને ચાલાક હતી. એને એની સાથે ઈર્ષ્યા હતી. એ જરા પણ જતાવા નથી દેતી. એને ઈર્ષ્યા છે એવું જરા પણ દેખાવા ન દેતી. એક દિવસ તે બંને મહેલની બહાર ઊભી હતી ઉજાલા સાથે. તેની વાંદરી પણ હતી. ઉજાલાની સોતન કહેવા લાગી ઉજાલા તું બહુ સુંદર છે અને જ્યારે ઘરેણાં પહેરે છે ને તો એનાથી વધારે સુંદર લાગે છે તું. નદી પાસે જઈને તારો પડછાયો તો એકવાર જો તો ખરા એકવાર કે તું કેટલી સુંદર લાગી રહી છો. ઉજાલા એની સોતન સાથે નદીએ જવા લાગી તો વાંદરી તેના સાડીના પાલવને પકડીને ખેંચવા લાગી, જેમ કે તે ઉજાલાને રોકવા માંગતી હોય કે તેની સાથે ન જા. પણ ઉજાલાને એની આવી હરકતથી ક્રોધ આવ્યો. તેણે ઝાટકો મારીને પાલવ છોડાવ્યો અને કહેવા લાગી શું છે તારે? ક્યારેક તો મારો પીછો છોડી દે. અને પછી બંને એક નદી કિનારે ચાલવા લાગી બંને રાણીઓ. ઉજાલા હવે નદીના પાણીમાં બિલકુલ સામે ઊભી રહીને પાણીમાં પોતાને જોઈ ખુશ થઈ રહી હતી. એટલી વારમાં ઉજાલાની સોતન તેને એ નદીમાં ધક્કો મારી દે છે. ઉજાલાને તરતા આવડતું ન હતું. ઉજાલા ચીસો પાડવા લાગી જોર જોરથી અને ઉજાલાની સોતન ત્યાંથી ભાગીને મહેલમાં આવી ગઈ. રાજા ત્યારે પાછા આવ્યા તો ઉજાલાને શોધવા લાગ્યા. જ્યારે તેને ઉજાલા ક્યાંય મળી નહીં તો એ મોટી રાણીના કક્ષમાં આવ્યા અને પૂછવા લાગ્યા કે મારી ઉજાલા ક્યાં છે? મને લાગે છે કે એની સાથે તે કંઈક ખોટું કર્યું છે. રાણી બોલી મહારાજ મેં તેની સાથે કંઈ નથી કર્યું. જરૂર આ વાંદરી હશે જે ઉજાલા સાથે એને કંઈક કર્યું હશે, કારણ કે આ વાંદરી હરેક સમયે હરેક પલે તેની સાથે જ ફરતી હોય છે
રાજાને એ વાંદરી પર ક્રોધ આવ્યો અને તે મંત્રીને કહીને વાંદરીને જંજીરમાં બાંધીને કેદ કરાવવાનો એને હુકમ આપ્યો. વાંદરીને કેદ કરી દીધી. રાજાને ક્યાંય ચેન પડતું ન હતું. એ ગાંડાની જેમ પાગલોની જેમ ઉજાલાને શોધતો હતો. રાજા ન ખાય ન પીવે એક રૂમમાં પોતાને બંધ કરીને બેસી જતો. એકવાર રાજા એ નદી પાસેથી નીકળે છે તો નદીમાં એક કમળનું મોટું ફૂલ ઉગ્યું હતું જે અન્ય ફૂલોથી અલગ હતું. રાજાની નજર જ્યારે એ ફૂલ ઉપર પડી તો તેને એમાં પણ ઉજાલાનો ચહેરો નજર આવી રહ્યો હતો. જ્યારે રાજા ફૂલની નજીક ગયા તો એ ફૂલે રાજાને રામ રામ કર્યા. રાજા ફૂલ સાથે વાતો કરવા લાગ્યા. કેમ કે તે એવું કહે છે કે મને તું મારી ઉજાલાની યાદ અપાવે છે, એ પણ તારી જેમ સુંદર અને નાજુક હતી. હવે રાજા રોજ એનું મન લગાવવા માટે એ નદીના ફૂલ પાસે આવીને બેસીને વાતો કરતા. મોટી રાણીને જ્યારે આ શક પડ્યો, આવી ખબર પડી તો એ ફરીથી ગુસ્સામાં આવી અને એણે એક સૈનિકને હુકમ આપ્યો કે નદી વચ્ચે જે મોટું ફૂલ ઉગ્યું છે એને જડ મૂળમાંથી કાપી નાખો અને ફેંકી દો. સૈનિકોએ એવું જ કર્યું. જ્યારે રાજા બીજે દિવસે નદી કિનારે પહોંચ્યા તો તેને ફૂલ ન દેખાયું, કેમ કે એ ફૂલ સૈનિકોએ કાપીને ફેંકી દીધું હતું. પણ ત્યાં જ એક સફરજનનું ઝાડ ઉગ્યું અને એ બહુ સુંદર હતું અને તેમાં સુંદર ફૂલ આવેલા હતા અને તેમાં અચાનકથી બહુ મોટું સફરજન ઉગ્યું જે અન્ય સફરજનો કરતાં ઘણું મોટું હતું. લોકો દૂર દૂરથી એ સફરજનને જોવા આવતા હતા પણ એને કોઈ તોડી શકતું ન હતું, કેમ કે એ રાજાના ઇલાકામાં હતું. આ બાજુ ખેડૂતની પહેલી પત્નીને ઘરેથી નીકાળી દીધી હતી ખેડૂત અને તેની બીજી પત્ની ખૂબ પ્રેમથી રહેતા હતા. ખેડૂત અને તેની બીજી પત્નીએ તેની દીકરીનું નામ પરી રાખ્યું હતું. તેની યાદમાં એ રોજ રડતા હતા. તેમને ભગવાને એક દીકરો પણ આપી દીધો હતો, પણ છતાં પણ એ પરીની યાદ એમને બહુ જ આવતી હતી. એક દિવસ ખેડૂતની પત્ની ખેતરમાં જઈ રહી હતી ત્યારે થાકી તો એણે વિચાર્યું કે આ ઝાડ નીચે સૂઈ જાઉં થોડી વાર અને આરામ કરી લઉં. તેના હાથમાં એક ટોપલી હતી, બાજુમાં મૂકી અને ત્યાં સૂઈ ગઈ. જ્યારે તેને આંખ વીંચી તો એ ઝાડનું મોટું જે સફરજન હતું એ તૂટીને એક ટોપલીમાં પડ્યું. જ્યારે એ ઊંઘમાંથી ઉઠી તો ડરી ગઈ. એ વિચારવા લાગી કે હે ભગવાન, હવે શું કરું? જો કોઈ આ જોઈ લીધું આ સફરજન આ ટોપલીમાં છે તો મને ચોર સમજશે બધા અને રાજા મને કેદ કરી દેશે. તેણે વિચાર્યું કે હું જલ્દી અહીંથી જતી રહું. ટોપલી ઉઠાવી અને સાડીનો પાલો એ ટોપલીમાં ઢાંકી દીધો અને જલ્દી ઘરે આવી અને તેના પતિને કહેવા લાગી કે તમને ખબર છે કે આજે શું થયું? ખેડૂત બોલ્યા. એનો પતિ કહે છે, બોલ શું થયું? પછી તેણે બધી વાત કરી અને તેના પતિને બધી વાત કહી અને જલ્દી એ ટોપલી પરથી સાડીનો પાલો હટાવ્યો તો ત્યાં સફરજન ન હતું, પણ તેની જગ્યાએ એક નાની એવી છોકરી હતી. આ જોઈ બંને બહુ ખુશ થયા અને ખેડૂતની પત્નીએ જલ્દી તે છોકરીને ઉઠાવી અને બોલી કે તે કેટલી સુંદર છે, અને સારી રીતે હું મોટી કરીશ, કેટલી સરસ છોકરી છે. જ્યારે તેને એ છોકરીને ઉઠાવી તો તેને એક જગ્યાએ બેસાડી તો એ છોકરી જોતામાં એક જવાન છોકરીમાં બદલાઈ ગઈ. આ બાજુ જ્યારે સાધુ બાબા તેની કુટિયામાં આવ્યા તો ના તો ત્યાં ઉજાલા હતી કે ના તો ત્યાં વાંદરી કે વાંદરીના બચ્ચા. હવે સાધુ બાબા આખા જંગલમાં ઉજાલાને શોધે છે, કેમ કે તેણે ઉજાલાને બહુ પ્રેમથી મોટી કરી હતી અને એને બહુ લાડ કરતા હતા, પણ ઉજાલા તેને ક્યાંય મળી નહીં. પછી તે બાબા તેની છોકરીને શોધતા રાજાના મહેલ સુધી આવ્યા. રાજાની નજર જ્યારે સાધુ બાબા પર પડી તો રાજા જલ્દી ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે બાબા, કહો તમારે અહીં કેમ આવવાનું થયું? સાધુ બાબા કહે છે, બધી વાત રાજાને કરે છે કે મારે એક દીકરી હતી જે જંગલમાં હતી અને એની સાથે એક વાંદરી પણ હતી. એની પાસે હું છોડીને બહાર ગામ ભિક્ષા માંગવા માટે ગયો હતો અને પાછો આવ્યો તો મારી દીકરી પણ ત્યાં નથી અને એ વાંદરી પણ ત્યાં નથી. આ સાંભળીને રાજા આશ્ચર્ય પામ્યા, કારણ કે હવે તે જાણી ગયા હતા કે એ ઉજાલા આ બાબાની જ છોકરી છે. રાજાએ સાધુ બાબાને બધી ઘટના કહી સંભળાવી તો બાબા હેરાન થઈ ગયા અને બોલ્યા કે મારી દીકરી ઉજાલા મરી ન શકે, કેમ કે મેં એને એવી તંત્ર મંત્ર અને વિદ્યા શીખવાડી છે કે મારી દીકરી તેની રક્ષા જાતે જ કરી શકે અને કોઈ રાક્ષસી શક્તિ તેને નુકસાન ન પહોંચાડી શકે. જો કોઈ નુકસાન પહોંચાડવામાં કદાચ કામયાબ થઈ પણ ગયું ને તો મારી દીકરી તો પણ બચી જશે, સામે આવી જશે, કોઈ માણસના રૂપમાં કે કોઈ ફળના રૂપમાં કે કોઈ ફૂલના રૂપમાં. જ્યાં સુધી યમરાજાનો હુકમ ન હોય ત્યાં સુધી મારી દીકરીને કોઈ મારી ન શકે. મેં એને બધી જ રીતે તૈયાર કરી છે, બધી જ વિદ્યા શીખવાડી છે. પછી રાજાએ
દિલ ખોલીને બધી જ વાત કરી કે આ મારી પત્ની છે, એ ઉજાલા જે તમારી દીકરી છે એને મેં મારી પત્ની બનાવી છે, મેં એની સાથે વિવાહ કર્યા છે, હું એને મારી પઠાણાણી બનાવી ચૂક્યો છું અને એ હવે મારાથી વિખૂટી પડી ગઈ છે. સાધુ મહારાજ રાજાને કહે છે કે મારી દીકરીના નસીબમાં ખબર નહીં ભગવાને શું લખ્યું છે. પહેલાં તો તે તેના મા બાપથી વિખૂટી પડી, જવાન થઈ અને જ્યાં તેણે આંખો ખોલી તો તેના બાબાથી છૂટી પડી ગઈ અને હવે તે તેના પતિથી પણ વિખૂટી પડી ગઈ. હવે મારો ભગવાન જ જાણે કે આ મારી દીકરીનો શું ભૂલ છે, શું વાંક છે. રાજાએ સાધુ બાબાને એક રૂમ આપ્યો જ્યાં સાધુ બાબા બેસીને તંત્ર મંત્ર તેની શક્તિઓથી તે ધ્યાન કરીને જોઈ શકે. પછી જ્યારે બાબાએ ધ્યાન કરીને જોયું તો એક તરફ એ વાંદરી કેદ હતી જે બહુ રડી રહી હતી. બાબાએ રાજાને કહી અને તરત જ એ વાંદરીને આઝાદ કરાવી અને હવે વાંદરી આઝાદ થતાં જ રાજાના કપડાને પકડીને ખેંચવા લાગી. રાજાને આમ કર્યું તો એને બહુ ગુસ્સો આવ્યો, પણ સાધુ બાબા બોલ્યા કે આ મૂંગું પ્રાણી તને કંઈક કહેવા માંગે છે. પછી એ વાંદરી રાજાને ખેંચતા ખેંચતા ખેડૂતના દરવાજા પાસે લઈ ગઈ, એના ઘરે લઈ ગઈ. ખેડૂતના દરવાજા પાસે પાણીનો એક કૂવો હતો જ્યાં એક છોકરી પાણી ભરી રહી હતી. રાજાએ ધ્યાનથી જોયું તો એને એ છોકરી ઉજાલા જેવી દેખાઈ રહી હતી. જ્યારે રાજા છોકરી પાસે પહોંચ્યા એટલી વારમાં તો તે છોકરી ઘરની અંદર ચાલી ગઈ. રાજા પાસે ઊભેલી વાંદરી તે ખેડૂતનો દરવાજો ખખડાવવા લાગી. એટલામાં ખેડૂતની પત્નીએ દરવાજો ખોલ્યો તો રાજા બોલ્યા કે હમણાં જ જે છોકરી અંદર ગઈ છે તે મારી પત્ની છે. ખેડૂતની પત્ની બોલી કે મહારાજ તમે ક્યાં અને અમે ક્યાં? અમે ગરીબ, તમે રાજા. આ મારી દીકરી છે, તમારી પત્ની કેવી રીતે થઈ? રાજા નારાજ થઈને ઉદાસ થઈને પાછા વળ્યા, પણ વાંદરી તેના ઘરમાં ઘૂસી ગઈ. જ્યારે તેણે અંદર જઈને જોયું તો ઉજાલા એક રૂમમાં બેઠી બેઠી રડતી હતી. તો તેણે વાંદરીને ઓળખી લીધી અને તે તરત જ ગળે લગાડી અને બંને વાંદરી અને ઉજાલા બહુ રડ્યા. અને ખેડૂતની પત્નીને એટલે કે ઉજાલાની માને ઉજાલાએ બધી જ વાત કરી કે મારી માં ઘરના કામકાજ કરતી હતી અને મારી સોતેલી માં ખેતરના કામ કરતી હતી. એક દિવસ મારી સોતેલી માએ મને ઉઠાવી અને લઈ જઈને મને જંગલમાં ફેંકી દીધી. પાછું વાળીને પણ ન જોયું. હું રડતી રહી, આમ તેમ ભટકતી રહી અને ભૂખી તરસી તડપતી રહી. પછી મને આ જ વાંદરીએ સહારો આપ્યો અને મારી માં બનીને મને મોટી કરી છે. મને ફળોનો રસ નીકાળીને પીવડાવીને, ક્યારેક એનું પોતાનું દૂધ પીવડાવીને મારી ભૂખ શાંત કરતી હતી અને સ્વયં પોતાનું દૂધ પણ મને પીવડાવતી અને મારું પેટ ભરતી હતી. પછી મારી પાસે એક સાધુ બાબા આવ્યા અને તેણે મને કુટિયામાં લઈ ગયા અને મારા પિતાને બનીને મને પાળવા લાગ્યા, મને મોટી કરવા લાગ્યા. અને આ વાંદરી પણ એ સાધુ બાબાની પાસે જ રહે છે. એ મારા બાબા પણ મને શોધી રહ્યા હશે. એ મને ઘરે મૂકીને બહાર ગામ ભિક્ષા માંગવા માટે ગયા હતા. મને બાબાની બહુ યાદ આવે છે. જ્યારે મારી સાથે જંગલમાં ઘટના ઘટી તો એક રાજાએ મારો જીવ બચાવ્યો. ઉજાલાની માં બોલી કે આનો મતલબ છે કે રાજા હમણાં આવ્યા હતા એ બરાબર કહી રહ્યા હતા, સાચું જ કહેતા હતા કે તું એની રાણી છે અને મારી દીકરી છો. ખેડૂતની પત્ની તેને ગળે લગાવીને ખૂબ રડી. એને ખબર પડી ગઈ કે આ જ મારી દીકરી છે અને કહેવા લાગી કે બેટા શું તું મહેલમાં પાછી જવા માંગે છે? તો ઉજાલા બોલી જો રાજાને હવે એમ ખબર પડશે કે હું એક સાધારણ ખેડૂતની પત્ની છું, સાધારણ ખેડૂતની દીકરી છું, તો શું એ મને રાણી બનાવશે ખરી, સ્વીકારશે ખરી? આમ વાત ચાલી જ રહી હતી કે એટલામાં દરવાજો ખખડ્યો અને દરવાજો ખોલ્યો તો એ સાધુ બાબા અને સાથે રાજા ઊભા હતા. જ્યારે ઉજાલાએ સાધુને જોયા તો એ દોડીને બાબાને ગળે લાગી અને જોર જોરથી રડવા લાગી. બોલી કે બાબા મને તમારી બહુ યાદ આવતી હતી, હું તમારા વિના રહી નથી શકતી. સાધુ બાબાએ દીકરી પર હાથ મૂક્યો અને બોલ્યા કે દીકરી તો સાસરે જ સારી લાગે જો તારો પતિ તને લેવા આવ્યો છે. રાજા ઉજાલાની નજીક આવ્યા અને કહેવા લાગે કે મારી પ્રિય રાણી, મેં તને અંતે તારી લાડકી વાંદરીના માધ્યમથી શોધી જ લીધી. ઉજાલા બહુ ખુશ થઈ. રાજા હવે ઉજાલાને લઈને મહેલમાં પહોંચ્યા અને સૌથી પહેલા રાજ દરબારમાં એક બેઠક બોલાવી અને એ બેઠકમાં મંત્રી અને રાણી અને સૈનિકો પણ હતા. રાજા બોલ્યા મારી આ જે મોટી રાણી છે એ ધોખેબાજ છે, દગાબાજ છે અને કપટી નીકળી. મેં તેને બહુ પ્રેમ કર્યો, એણે મારી આંખોમાં ધૂળ નાખી. આને કડકથી કડક સજા આપો. રાજાએ બહુ કોડા મરાવ્યા સૈનિકો જોડે તેની રાણીને, મોટી રાણીને, અને તેને કાલ કોઠરીમાં બંધ કરી દીધી. પછી ઉજાલા તેના પિતા સમાન સાધુ બાબાને મહેલમાં લઈ અને વાંદરીને પણ તેની સાથે રાખી અને હવે બધા હળી મળીને રાજી ખુશીથી જીવન જીવવા લાગ્યા. આ વાર્તા મિત્રો તમને કેવી લાગી
કમેન્ટ બોક્સમાં એકવાર જરૂર કહેજો. રામ રાખે એને કોણ ચાખે આ વાર્તામાં સાબિત થયું. એ છોકરીને જીવન દાન મળ્યું. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.